પીજીવીસીએલ કંટ્રોલ રૂમમાં અજાણ્યા શખ્સે કોલ કરીને કર્મચારીને આપી અભદ્ર ગાળો. વડિયાના મોરવાડા ફીડરમાં વીજળી ખોરવાતા પકડાયેલા શખ્સે પીજીવીસીએલના કર્મચારીને આપી અભદ્ર ગાળો. વીજળી ગુલ થતા પીજીવીસીએલના કંટ્રોલ રૂમમાં કોલ ધારકની અયોગ્ય હરકતથી પોલીસ કેસ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. મળતી માહિતી મુજબ વડિયા તાલુકામાં વીજળી વ્યવસ્થા અચાનક ખોરવાતા ઘટના બની હતી. મોરવાડા ફીડરમાં ભારે પવન અને વરસાદના કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો. આ દરમિયાન વડિયા પીજીવીસીએલ કંટ્રોલ રૂમમાં એક અજાણ્યા શખ્સે કોલ કરી પીજીવીસીએલના કર્મચારીઓને અભદ્ર ભાષામાં આપી હતી ગાળો. વીજળી ગુલ રહેતા અકળાયેલા આ અજાણ્યા શખ્સે ગત રાત્રે ફોન કરીને અયોગ્ય શબ્દ વાપરી કર્મચારીઓને માનસિક રીતે કર્યા હતા પરેશાન. ઘટનાની ગંભીરતાને જોતા પીજીવીસીએલના કર્મચારીઓ તત્કાલિક વડિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને અજાણ્યા કોલ ધારક સામે કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વીજળી કંપનીના સૂત્રોના જણાવ્યા મુજબ મોરવાડા ફીડર પર ભારે વરસાદની સાથે પવન ફૂંકાતા અનેક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાયો હતો. લાઇન સ્ટાફ દ્વારા સતત મેદાનમાં રહીને મરામત કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. આ અંગે પીજીવીસીએલના લાઇન ઇન્સ્પેક્ટર વડિયાના જેમ રાણવાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમારા કર્મચારીઓ રાત્રે પણ અવિરત સેવા આપી રહ્યા છે, પરંતુ આવી અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો એ યોગ્ય નથી. વીજળીના કામમાં સમય લાગતો હોય છે. તંત્ર સેવા માટે પ્રતિબદ્ધ છે અને લોકોને પણ સહકાર આપવાની જરૂર છે. પોલીસ તંત્રએ પણ કોલ કરનાર અજાણ્યા શખ્સની ઓળખ કરવા માટે તપાસ શરૂ કરી છે. આગામી સમયમાં આવા બનાવો સામે કડકમાં કડક કાર્યવાહી થશે તેવી ચર્ચા પણ થઈ રહી છે. રિપોર્ટર રાજુ કારિયા, સહજ ન્યૂઝ, વડિયા. સર, આજે જેબી ખાતે કોઈ શખ્સે અણછાતું વર્તન કર્યું છે, શું છે મુદ્દો? સર, એમાં અમારા ગઈકાલે રાત્રે અમારા બ્રિટિશ લાઇનમેન ફોન ઉપર બેઠા હતા અને કોઈ અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો હતો, બરાબર, અને જેમ એમ ગાળો બોલતા હતા. હવે લાઇન છે સર, આમાં તો કદાચ વહેલું મોડું આ તે થતું હોય. બધા ફીડરો ફોલ્ટમાં હતા, વરસાદી વાતાવરણ હતું સર, બરાબર, એટલે એવું બનતું હોય. બાકી જ્યોતિગ્રામ અમે તાત્કાલિક ચાલુ કરી દઈએ છીએ અને પણ ખેતીવાડીમાં થોડીક વાર લાગતી હોય છે, કારણ કે ફોલ્ટ એવા હોય તો અમે ત્યાં જઈ શકતા ન હોય. ગારો હોય, આ તે, બરાબર, વરસાદી વાતાવરણ હોય, એટલે ફીડરો લગભગ અડધા થઈ ગયા હતા, અડધા બાકી હતા અને અડધામાં વાર પણ લાગે. હવે અમુક ફોલ્ટે હોય તો સર વાર લાગતી હોય, જેથી કરીને ગાળો ન દેવી જોઈએ, રજૂઆત કરવી જોઈએ અથવા તો રિક્વેસ્ટ કરવી જોઈએ. અમે પણ સતત કામ કરતા જોઈએ છીએ લાઈન ઉપર, બરાબર, પણ આવી ગાળો ન દેવાય. ગાળોથી કોઈ એનું સોલ્યુશન થતું નથી રિયલ, ખરેખર જોઈએ તો. અમે એના માટે જ આવ્યા છીએ કે આ કોઈ ઈસમે ગાળો દીધી છે તો એના ઉપર અમે કાયદેસરની કાર્યવાહી કરી. ફરિયાદ કરવાની. તો હવે પછી આવું ફરિયાદી કોણ બનશે? ફરિયાદી અમે લાઈન સ્ટાફ આખું ટોટલી અમે લાઈન સ્ટાફ બધા કર્મચારી બનશે. બધા અમે નાયબ બધા અમે